નર્સની હત્યાના પડઘા પડ્યા અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યા સામે સૂત્રોચ્ચાર કર્યા। નર્સિંગ સ્ટાફે આરોપ લગાવ્યો કે ડોક્ટર શશાંક પંડ્યા મનમાની કરી દ્વેષ ભાવથી બદલી કરી રહ્યા છે। પરિણામે અગાઉ અનેક તબીબો છોડી ચૂક્યા છે નોકરી। આ તરફ ડોક્ટર શશાંક પંડ્યાએ તમામ આરોપોને ફગાવ્યા। તેમનું કહેવું હતું કે નિયમ હેઠળ રોટેશન પ્રમાણે બદલી કરવામાં આવે છે। ચોલાબેનની હત્યા ઘરે થઈ છે, હોસ્પિટલમાં નહીં, તેમ છતાં જેમની બદલી કરાઈ છે તેમને પાછા બોલાવાશે। तो नर्सनी हत्याना પડઘા અમદાવાદમાં પડ્યા। અમદાવાદમાં સિવિલમાં આવેલી કેન્સર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યા સામે સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ પ્રદર્શન કર્યું। આરોપ લગાવ્યો કે ડોક્ટર શશાંક પંડ્યા મનમાની કરીને દ્વેષ ભાવથી બદલી કરી રહ્યા છે। પરિણામે અગાઉ અનેક તબીબો નોકરી છોડી ચૂક્યા છે। આ તરફ ડોક્ટર શશાંક પંડ્યાની પણ પ્રતિક્રિયા આવી। તેમણે તમામ આરોપોને ફગાવ્યા। તેમનું કહેવું હતું કે નિયમ હેઠળ રોટેશન પ્રમાણે બદલી કરવામાં આવે છે। ચોલાબેનની હત્યા ઘરે થઈ, હોસ્પિટલમાં નહીં, તેમ છતાં જેમની બદલી કરાઈ તેમને પાછા બોલાવાશે।